રોજ તો આપણે તીખી તીખી વસ્તુ બનાવતા જ હોય, પણ આજ આપણે કંઈક મીઠી વસ્તુ બનાવવાની છે. ઓ ભાઈ, એના હાટુ જો આપણે બધી વસ્તુ પણ લઈ લીધી હતી. 100 ગાયનું મસ્તીનું ઘી લઈ લીધું, 250 ગ્રામ દળેલી ખાંડ લઈ લીધી હતી, ડ્રાયફ્રૂટ લઈ લીધા અને અડધો કિલો રવો લઈ લીધો. પછી આપણે એક આથરોડમાં રવો નાખી લીધો તો ને એમાં નાખી દીધું હતું થોડું ઘી ને પછી બધું મસ્તીનું મિક્સ કરી નાખ્યું ને પછી એમાં થોડુંક એટલું પાણી નાખી ને મસ્તીનો લોટ બાંધી લીધો. લોટ બાંધીને પછી મસ્ત પીંડિયા વારી લીધા. બધે પીંડિયા વારી જો નાખ્યા. હવે આપણે આને તરી લેવાના છે. ઓ ભાઈ, એટલે આપણે પીંડિયા તરવા બેસી જતા ને બધે પીંડિયા આપણે મસ્તી હરખેથી તરી લીધા હતા. હવે આ તરી ગયેલા પીંડિયાને ભૂકો કરી નાખવાનો છે. એટલે આપણે લઈ લીધું મશીન ને અહીંથી જ ભૂકો કરવા બેસી ગયા ને બધે પીંડિયાનો મસ્તીનો ભૂકો કરી નાખ્યો. ભૂકો કરીને પછી આપણે એક બકડીયામાં ઘી ઊનું થવા મૂકી દીધું હતું. ઘી ઊનું થઈ ગયું એટલે આપણે એમાં નાખી દીધા ડ્રાયફ્રૂટ ને પછી એમાં પીંડિયાનો ભૂકો નાખી દીધો ને માથે દળેલી ખાંડ પણ નાખી દીધી ને પછી બધું મસ્તીનું હરખાઈથી મિક્સ કરી નાખ્યું ને પછી ઉતારીને આપણે એના વારી નાખ્યા હતા લાડવા. મેં એને લીલી મેસી અને મસ્તીને લાડવા વારી નાખ્યા. પછી ભાઈ આપણે આ લાડવો ટેસ્ટ કર્યો તો ને ભાઈ, એક નંબર બન્યો તો. કઈ ન ઘટે. તો ભાઈ, તમને અમારા વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક કરી દેજો, 2-3 જણાને શેર કરી દેજો અને અમારા અકાઉન્ટને ફોલો કરી દેજો. બાય બાય, ટેક ટેક.